તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। સંસ્કારી નગરી વડોદરામાં ડિજિટલ અરેસ્ટની ઘટના બની છે। ડિજિટલ અરેસ્ટની ઘટના દેશ અને રાજ્યમાં સતત વધી રહી છે, ત્યારે વડોદરામાં વધુ એક ઘટના સિનિયર સિટીઝન મહિલા પાસેથી ₹60 લાખ પડાવ્યા છે। 1000 કરોડના ફ્રોડમાં તમારા ખાતાનો ઉપયોગ થયો છે તેવું કારણ જણાવ્યું અને વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા। સિનિયર સિટીઝન મહિલાને અરેસ્ટ કરવામાં આવ્યા। વડોદરાના માંજલપુરની આ ઘટના હોવાનું માલુમ પડી રહ્યું છે। 3 દિવસ સુધી આ જે સિનિયર સિટીઝન હતા તેમને ભયમાં રાખવામાં આવ્યા અને 60.35 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા। ઓનલાઈન ઠગોએ ડિજિટલ અરેસ્ટના નામે લોકોને લૂંટવા માટે નવા કિમિયા શોધ્યા છે। ડિજિટલ અરેસ્ટ શું છે? તો એક સાયબર ગુનો બને છે ડિજિટલ અરેસ્ટ, જેમાં અપરાધી કોઈ વ્યક્તિની સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી ચોરી કરે છે અને તેને માનસિક રીતે હેરાન કરે છે। પોતાની માંગણી પૂરી કરવા અપરાધી દ્વારા ધમકીઓ આપવામાં આવે છે। તેમની માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો પીડિતની તસવીરો અથવા જાણકારી સાર્વજનિક કરી દેવાની ધમકી આપે છે। આ અપરાધમાં ન માત્ર માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવે છે, પરંતુ વ્યક્તિને સામાજિક બદનામીનો ડર અપાય છે। કોઈ તમને ઓનલાઈન ધમકી આપી રહ્યું છે, વિડીયો કોલિંગ દ્વારા તમારી પર નજર રાખી રહ્યું છે। ડિજિટલ ધરપકડ દરમિયાન સાયબર ગુનેગારો નકલી પોલીસ અધિકારીઓ તરીકે ધાક ધમકી આપે છે અને રીતસરના લોકોને ધમકાવી અને પૈસા પડાવે છે। તો ડિજિટલ અરેસ્ટથી કેવી રીતે બચશું? સરકારની કોઈ પણ એજન્સી તમને ફોન પર કેમ ધમકી આપે એ વિચારવા જેવી બાબત છે। જો કોઈ તમને કહે છે કે તમે ડિજિટલ અરેસ્ટ થયા છો તો તમારે એક જ વસ્તુ કરવાની છે, એનો કોઈ જ જવાબ આપવાનો નથી અને ત્યાર પછી શું કરવાનું છે તો આવા ફોનને તરત કટ કરવાનો છે અને 1930 પર આ તમામ બાબતની માહિતી આપવાની છે। તો આ સાથે તમારી કોઈ અંગત માહિતી કોઈની સાથે શેર નથી કરવાની। જો તમે આટલું ધ્યાન રાખો છો તો તમે ડિજિટલ અરેસ્ટથી બચી શકો છો।